brought to you by Vega, a product by Sensodyne and Women. Bravo Zabarkisi. કે જ્યાં નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસે કવાયત હાથ ધરી છે। જી હા, કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને અરજી આપી હોવાની વિગતો મળી રહી છે। નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। ટેકેદારોની ખોટી સહીના કારણે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું। સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતની અંદર સુરત લોકસભા બેઠકની અંદર જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણીએ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ, બોલો જુબાન કેસરી। તેમના જે ટેકેદારો દ્વારા જે રીતે સુરત કલેક્ટર વિભાગની અંદર તેમણે જે અરજી કરી હતી, એફિડેવિટ કર્યું હતું કે તેમના જે એફિડેવિટની અંદર જે સહી છે, ટેકેદાર તરીકે જે સહી છે તે તેમની સહી નથી, તે રીતનો જે આરોપ લગાવ્યો હતો ને તેના કારણે સુરત જિલ્લા કલેક્ટર તરફથી નિલેશ કુંભાણી જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ હતું તે રદ કર્યું હતું। જેને લઈને નિલેશ કોંગ્રેસના જે લીગલ ટીમ દ્વારા જે રીતે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને જે અરજી કરવામાં આવી છે કે નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। આઈપીસી કલમ 463, 464, 465 અલગ અલગ જે કલમો હેઠળ તેમને જે ફરિયાદ કરવા માટેની જે માંગણી કરી છે અને તેમના ટેકેદારોની ખોટી સહી અને રજૂઆતના કારણે જે ફોર્મ રદ થયું હતું, સાથે સાથે જે એફિડેવિટ રજૂ કરી હતી તે પણ શંકાસ્પદ હતી અને તેના કારણે કલેક્ટર વિભાગ તરફ ઉપર પણ જે આક્ષેપો કરવામાં આવ્યા છે। તમામ બાબતોને લઈને જે નિલેશ કુંભાણી દ્વારા જે રીતે ફોર્મ રદ થયું છે તેને લઈને આખી કેસની અંદર તપાસ કરવામાં આવે તે રીતની જે સુરત જે કોંગ્રેસ લીગલ ટીમ દ્વારા જે અરજી કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર કોર્ટની અંદર પણ આ બાબતે પડકાર ફેંકવામાં આવશે તેવું સુરત કોંગ્રેસ લીગલ ટીમ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, એડવોકેટ જમીર શેખ આપણી સાથે જોડાઈ ગયા છે। તમારી પાસેથી જાણવા માંગીશું, હવે જે અરજી કરવામાં આવી છે તે બાદ લીગલ સેલની શું કાર્યવાહી રહેશે, શું રોલ રહેશે? બેન, અમારી એપ્લિકેશનમાં બહુ સ્પેસિફિક અમે મેન્શન કર્યું છે કે રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર ઇઝ મેન્ડેટરી। અમારી લેખિત અરજીના આધારે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થવી જોઈએ। નામદાર સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે લલિતા કુમારીના કેસમાં કે ઇન કેસ ઓફ કોગ્નેઝેબલ ઓફેન્સ રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર ઇઝ મેન્ડેટરી, તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થવી જોઈએ। અને એ વિશે જો આગળ શું થશે એ બાબતે જો તમારે કોઈ માહિતી જોઈએ તો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા છે મનીષ દોશી સાહેબ, તમે એમની જોડે વધારે માહિતી લઈ શકો બેન। બિલકુલ, જમીરભાઈ, તમારી મુખ્ય માંગ શું છે? અમારી માંગ એ છે કે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવી જોઈએ, કારણ કે કલેક્ટર સાહેબે પોતાના ઓર્ડરમાં એવું લખેલું કે આ ટેકેદારોની સહીઓમાં વિસંગતતા છે। ખરી હકીકત એવી છે કે જે ટેકેદારો છે તેમને પ્રમાણપત્ર આપવામાં આવેલું ડેપ્યુટી કલેક્ટર દ્વારા કે એમનું નામ વોટર લિસ્ટમાં છે અને એ પ્રમાણપત્ર ટેકેદાર જ્યાં સુધી પર્સનલી ન જાય ત્યાં સુધી નથી આપવામાં આવતું એવી અમારી પાસે માહિતી છે। એ પ્રમાણપત્ર બી અમે અમારી ફરિયાદની સાથે જોડેલા છે। જો ડેપ્યુટી કલેક્ટર એમના સબોર્ડિનેટ ઓફિસરે વેરીફાઈ કર્યું હોય તો પછી સિગ્નેચરમાં વિસંગતતા છે તેવું લખવાનો કોઈ તુક નથી। બિલકુલ, જમીરભાઈ, એ પણ વિગતો જોઈએ છે કે કોની કોની સામે એફઆઈઆર કરવામાં આવી છે? એફઆઈઆર રજીસ્ટર કરવા માટેની અમારી એપ્લિકેશન છે, એમાં 3 નામ અમે મેન્શન કર્યા છે ટેકેદારોના, ચોથું નામ કલેક્ટર સાહેબનું છે અને વધારેમાં ડ્યુરિંગ ઇન કોર્સ ઓફ ઇન્વેસ્ટિગેશન જે કોઈ બી નામ બહાર આવે તે તમામને આરોપી બનાવવામાં આવે એવી અમારી રિક્વેસ્ટ છે પોલીસ એપ્લિકેશન પર। બિલકુલ, આભાર વાત કરવા બદલ। ખોટા સોગંદનામા મુદ્દે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ છે। કુંભાણીનું ફોર્મ રદ થતા સુરત બેઠક બિનહરીફ થઈ હતી, ત્યારે હવે ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી છે। કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને અરજી આપી હોવાની વિગત। Brought to you by Vega, a product by Sensodyne and Women. Bravo Zabarkisi.